હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે હું તમને શીખવાડીશ કટોરીવાળું બ્લાઉઝ. કટોરીવાળા બ્લાઉઝમાં અંદર કવર કેવી રીતે કરવું અસ્તરના ભાગમાં એ હું શીખવાડીશ. જે મેં આ કટિંગ કરેલું છે, આ અસ્તર અને ઉપરનો જે બ્લાઉઝ પીસ હોય તેનું કટિંગ કરેલું છે. આવી રીતે અસ્તરમાં એકદમ પ્રોપર કટિંગ કરવાનું અને બ્લાઉઝ પીસ હોય એમાં મોટું વધારે રાખી અને કટિંગ કરી દેવાનું. હું હવે આ કટોરીનો ભાગ છે તેને બ્લાઉઝ પીસ સાથે અસ્તરનું જોઈન્ટ કરી દઈશ. આવી રીતે મોટી સિલાઈ રાખી અને જોઈન્ટ કરી દેવાનું. ઘણા બ્લાઉઝ પીસ એવા હોય છે કે જેનું કાપડ આપણને અંદરથી વાગે, એટલે તેના માટે કટોરીમાં કવર કરવું બહુ જરૂરી હોય છે. જો ઇન્ટરલોકનું મશીન હોય તો કવર ના કરીએ તો ચાલે, પણ મશીન ના હોય તો કવર કરવું જ પડે, નહીંતર પહેરી જ ના શકાય, બહુ વાગે. આવી રીતે બંને કટોરીમાં સિલાઈ મારી દીધી છે. હવે આપણે આ જે પાર્ટ્સ છે સાઈડનો, કટોરીની સાઈડનો, તેમાં મેં પહેલાં મોટું કટિંગ કરેલું છે, પણ આ કટોરી જ્યાં જોઈન્ટ કરવાની છે એ પાર્ટ્સમાં આપણે અસ્તરના બરોબર કટિંગ કરી દઈશું. આવી રીતે બંને પાર્ટ્સનું એકદમ જ્યાં કટોરી જોઈન્ટ કરવાની છે ત્યાં પ્રોપર કટિંગ કરી દઈશું. આવી રીતે કટિંગ કરી દઈશું. કટોરીમાં આ જે એક્સ્ટ્રા કાપડ છે તેને કાપી લઈશું. હવે આપણે કટોરીમાં પ્લેટ લઈ લઈશું. આવી રીતે મેં અહીંયા 2 ઇંચ ઉપર નિશાન કરેલા જ છે, એટલે હું તેવી રીતે સિલાઈ મારી દઈશ. હું 3 ઇંચનો ટક્સ ભરીશ. આવી રીતે 2 સિલાઈ મારી દેવાની. મારે આ ડબલ કટોરી છે એટલે હું 1 પોઈન્ટ જેટલી સિલાઈ વધારે મારીશ. મેં આ ડબલ કટોરીના પણ આ નિશાન કરેલા જ છે. આ બંને સાઈડ અસ્તરમાં નિશાન કરેલા જ છે મેં, એટલે હું ડબલ કટોરીની સિલાઈ મારી દઈશ. આવી રીતે સિલાઈ મારી દેવાની. આવી રીતે કટોરી તૈયાર થઈ જાય છે. હવે આપણે કટોરીને આ જે સિલાઈ મારી હોય છે તેને આવી રીતે નખથી ઉપરના સાઈડ કરી દેવાની અને આવી નખથી બેસાડી દેવાની સિલાઈ, એટલે તેનું ફિનિશિંગ બહુ સરસ લાગશે. હવે સાઈડના ભાગ જોડે આપણે જોઈન્ટ કરીશું. આવી રીતે જે બ્લાઉઝ પીસનો ભાગ હોય છે તેની ઉપર કટોરી રાખી અને જોઈન્ટ કરી દેવાનું. આવી રીતે એકદમ બંને બરોબર આવી જાય તેવી રીતે
જોઈન્ટ કરી દેવાનું. હવે અસ્તરનું કાપડ લેવાનું, જે સાઈડનું જે કાપેલો છે ભાગ, અને તેને જે કટોરીનું જે અસ્તર છે તેની બાજુ મૂકી અને તેની પર સિલાઈ મારી દેવાની. આ સાઈડનો ભાગ છે અને આ કટોરી છે તેનો અસ્તરવાળો ભાગ તેની સાથે જોઈન્ટ કરી દેવાનો. આવી રીતે ધીમે ધીમે સિલાઈ મારી દેવાની, બહુ ખેંચવાનું નહીં, એકદમ બરોબર જ સિલાઈ મારવાની બંનેની. આવી રીતે સિલાઈ મારી દેવાની, બંને બરોબર જ આવવા જોઈએ. આ બંને અસ્તરવાળો ભાગ અને બ્લાઉઝ પીસ વાળો ભાગ ઊંચો નીચો ના આવે તેનું ધ્યાન રાખવાનું, બંને બરોબર જ આવવા જોઈએ. હવે એક સિલાઈ બીજી મારી દઈશ, એટલે આગી પાછી જો સિલાઈ આવી હોય તો એકદમ ફિનિશિંગની સીધી સિલાઈ મારી દેવાની. આવી રીતે મેં ડબલ સિલાઈ મારી દીધી છે. હવે આપણે બંને ભાગને પલટાવી દઈએ. આવી રીતે અસ્તરને અને બ્લાઉઝ પીસને આવી રીતે પલટાવી દેવાના, અને આવી રીતે વ્યવસ્થિત બંને સીધા આવી જાય એટલે ઉપર એક સિલાઈ મારી દઈશું. આવી રીતે એક સિલાઈ મારી દેવાની, બંને ભાગમાં જોતું જવાનું, વચ્ચે ખોલ ના પડે, એકદમ ટાઈટ રહે એવી રીતના સિલાઈ મારી દેવાની. આવી રીતે સિલાઈ મારી દેવાની. હવે બ્લાઉઝને ઉલટો કરી લઈશું આવી રીતે. હવે હું બંને ભાગને જોઈન્ટ કરી દઈશ. જોઈન્ટ કરવામાં મોટી જ સિલાઈ મારવાની. આવી રીતે સિલાઈ મારી દઈશું. એક્સ્ટ્રા જે કાપડ છે તેને કાપી લઈશું. કાપડ કટિંગ કરી લીધું છે. હવે બ્લાઉઝને સીધો રાખી અને મેં યોકનું કટિંગ કરેલું છે, જે આના બંને બરોબર જ આવે એટલું જ કરેલું છે. હવે તેને જોઈન્ટ કરીશું. આવી રીતે સાડીનો ભાગ હોય તે ઉપર જ મૂકવાનો. આ જે કટિંગ સાડીનું છે, આ બ્લાઉઝ પીસનું, એ મેં વધારે જ કરેલું છે એટલે હું બહાર થોડું રાખીશ. સિલાઈ મારી દેવાની. એક્સ્ટ્રા જે કાપડ છે તેને કાપી લઈશ. હવે અસ્તરનો જે યોગનો ભાગ છે તેનું જોઈન્ટ કરીશું. આવી રીતે જોઈન્ટ કરી દેવાનું અને બંને ભાગને પલટાવી દેવાના અને ઉપર એક સિલાઈ મારી દઈશું. હવે પલટાવીને મોટી સિલાઈ મારી દઈશું. જોઈન્ટ સિલાઈ મારી દઈશું. જે એક્સ્ટ્રા કાપડ છે તેને કાપી લઈશું. યોગ થોડો મોટો જ કાપવાનો, થોડો વધે તો ચાલે, પછી એનું કટિંગ કરી દેવાનું. આવી રીતે કટોરી તૈયાર થઈ ગઈ છે. આવી રીતે કવર કટોરી કરશો તો પહેરવામાં મજા આવશે.
આવી રીતે હું બંને ભાગ જોઈન્ટ કરી લઈશ. આવી રીતે મેં બીજો ભાગ પણ તૈયાર કરી લીધો છે. આવી રીતે કટોરીમાં કવર કરીશું તો પહેરવામાં મજા આવશે. બંને ભાગ તૈયાર કરી લીધા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. અને જો તમને કોઈ ડાઉટ લાગે તો કમેન્ટ કરજો, તો હું જરૂરથી રિપ્લાય આપીશ.